નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, હું એક નવો યુટ્યુબર છે, તો પ્લીઝ મને સપોર્ટ કરો। હા મિત્રો, તમે પણ નવું જાણવા માંગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે નોટિફિકેશન બેલને પણ દબાવો, જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। તો મિત્રો, તમે આયુષ્ય વધારવા માંગો છો, મારો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। અને હા, તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરો, જેથી તેનું આયુષ્ય પણ વધી શકે। હા મિત્રો, તો વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરી દો। તો મિત્રો, તમે આયુષ્ય વધારવા માંગો છો તો મન શુદ્ધ રાખવું અને શરીરમાં શક્તિ ઉત્પન્ન થાય તેવો ખોરાક લેવો માત્ર ઉદ્દેશ છે। હા મિત્રો, પ્રાચીન કાળમાં વિદ્વાન પુરુષોએ એવા ખાદ્ય પદાર્થો પસંદ કરેલા જે સ્વાસ્થ્ય તથા આયુષ્યને, જેવી કે દૂધની બનાવટો, ખાંડ, ચોખા, ઘઉં, ફળ અને લીલા શાકભાજી, સર્વગુણી મનુષ્યને આ ખાદ્ય પદાર્થ બહુ પ્રિય હોય છે। શેકેલું ધાન્ય અને ગોળ સ્વયં સ્વાદિષ્ટ નથી હોતા, છતાં દૂધ તથા બીજા પદાર્થ સાથે મિશ્ર થઈને સ્વાદિષ્ટ થઈ જાય છે। તમને જો આયુષ્ય વધારવું હોય તો માંસ અને મદિરા એટલે કે સામાન્ય ભાષામાં દારૂથી દૂર રહેવું જોઈએ। આ હતા આયુષ્ય વધારવાના નુસ્ખા। કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા વિડીયો હવે બનાવતો જ રહીશ। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ।